સર્વોને જય શ્રી સ્વામિનારાયણ. તો આજે આપણે બપોરના સમયે ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરી અને પછી ભગવાનના થાળના દર્શન કરી. તો ભગવાન મહારાજને નિરીખીને આપણે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, ભગવાન ઘનશ્યામ મહારાજ સુંદર ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે, કેસરી જામો પહેર્યો છે, સોનેરી બોર્ડરવાળો વાદળી રૂમાલ ધારણ કર્યો છે ભગવાને, અને વાદળી ખેસ ધારણ કર્યો છે, સુંદર હીરાનો નેકલેસ ધારણ કર્યો છે, સોનાનો હાર છે, ફૂલનો હાર છે, સુંદર મહારાજ સોનેરી મુગટ માથે ધારણ કર્યો છે, સુંદર હસ્તુ મુખારવિંદ એવા સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ હસતા હસતા આપણને દર્શન આપી રહ્યા છે. ભગવાન કૃપા દ્રષ્ટિથી આપણી ઉપર અમી દ્રષ્ટિ કરી રહ્યા છે. તો એવા ઘનશ્યામ મહારાજ જે થાળ જેમાં એમના આપણે દર્શન કરશું. જો આજે ભગવાન સુંદર થાળ જેમાં છે, મહારાજ ભાવથી ભક્તોના ભાવ પૂરા કરે છે, તો ભગવાન શું જેમાં એ આપણે દર્શન કરીએ. ભગવાન રોટલી જેમાં છે, દૂધી બટેકાનું શાક છે, ગુંદા કેરીનું અથાણું છે, સલાડ છે, દહીં છે, મગજ છે, પછી ભગવાન ભજીયા છે, ચટણી છે, આ બધું જેમાં છે મહારાજ. પાપડ અને સરસ મજાનો દૂધ પાક છે, ચટણી છે, આવી રીતે ભગવાન 10 આઈટમનો થાળ મહારાજ જેમાં છે. પછી પ્રભુએ જળપાન કર્યું અને મુખવાસ ગ્રહણ કર્યો છે. આવી રીતે ભગવાન ઘનશ્યામ મહારાજ ભાવથી ભક્તોના થાળ અંગીકાર કરી અને ભક્તોને પોતાના દર્શનનું અલૌકિક સુખ આપી રહ્યા છે. એવા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ પણ આપણને દર્શન આપી રહ્યા છે. તો ભાવથી આપણે ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, ભગવાન થાળ જેમાં એમના દર્શન કર્યા. તો ભગવાનના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ થાત વંદન. સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.